હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આજે જનરલ નોલેજમાં યુનિટ નંબર 26 ટ્રુ ઓર ફોલ્સ એટલે કે સાચું અથવા ખોટું એવું લર્ન કરવાનું છે. ઓકે, પહેલા શું કરવાનું? ડેટ, નેમ એન્ડ રોલ નંબર લખી નાખવાના. લખી નાખ્યા? વેરી ગુડ. હવે આપણે લર્ન કરીએ ટ્રુ ઓર ફોલ્સ. ફર્સ્ટ, શ્રીમતી ઇન્દિરા ગાંધી. એસએમટી ને શું કહેવાય? શ્રીમતી. એસએમટી એટલે શ્રીમતી. Srimati Indira Gandhi was the first woman president of India. President એટલે શું? રાષ્ટ્રપતિ. President એટલે શું? રાષ્ટ્રપતિ. તો first woman president ઇન્દિરા ગાંધી હતા. આપણે પ્રીવિયસ યુનિટમાં જોયું હતું આપણા first woman president કોણ હતા? શ્રીમતી પ્રતિભા પાટીલ. તો આ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. કેવું સેન્ટેન્સ છે? ફોલ્સ. ઇન્દિરા ગાંધી શું હતા? ફર્સ્ટ woman prime minister of India. શું હતા? ફર્સ્ટ woman Prime Minister of India. Srimati Indira Gandhi was the first woman president of India. કે તો શું આવે? False. શું આન્સર આવશે? False. પછી નંબર 2, રાજીવ ગાંધી was the youngest prime minister of India. રાજીવ ગાંધી શું હતા? તો કે youngest એટલે કે સૌથી નાના. youngest એટલે શું? સૌથી નાના. prime minister એટલે વડાપ્રધાન. રાજીવ ગાંધી શું હતા? યંગેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. આ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. એ અત્યાર સુધીના જેટલા પ્રાઇમ મિનિસ્ટર આવ્યા એમાં સૌથી યંગેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર હતા. કોણ? રાજીવ ગાંધી. શું હતા એ? પ્રાઇમ મિનિસ્ટર. નંબર 3, કુચીપુડી ઇઝ ધ ડાન્સ ફોર્મ ઓફ કેરાલા. કુચીપુડી જે છે એક ડાન્સ ફોર્મ છે. કેમ આપણે ગુજરાતમાં ગરબા છે એવી રીતે કુચીપુડી છે એ ડાન્સ ફોર્મ છે કેરાલાનું. આ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. કેવું છે આ સેન્ટેન્સ? ફોલ્સ. કુચીપુડી ક્યાંનું છે? આંધ્રપ્રદેશનું. કુચીપુડી આંધ્રપ્રદેશનું છે, કેરાલાનું નથી. કેરાલાનું કથક છે. તો કુચીપુડી ઇઝ ધ ડાન્સ ફોર્મ ઓફ કેરાલા. આ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. ઇન્દિરા ગાંધી ફર્સ્ટ વુમન પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ. રાજીવ ગાંધી was the youngest prime minister of India. True or false? True. Kuchipudi is the dance form of Kerala. True or false? False. Number 4, the opposite of kindness is cruelty. Opposite એટલે કે વિરોધી. શેનું? કાઇન્ડનેસ નું. શું થાય? કાઇન્ડનેસ. કાઇન્ડનેસ એટલે શું? દયા. કાઇન્ડનેસ નું વિરોધી શું થશે? ક્રુઅલ્ટી એટલે કે ક્રૂરતા. દયાનું વિરોધી શું થાય? ક્રૂરતા. કાઇન્ડનેસ નું ઓપોઝિટ શું થશે? ક્રુઅલ્ટી. શું છે આ સેન્ટેન્સ? ટ્રુ. કેવું સેન્ટેન્સ છે? ટ્રુ. ઓપોઝિટ શેનું ઓપોઝિટ? કાઇન્ડનેસ નું. શું થશે કાઇન્ડનેસ નું ઓપોઝિટ? ક્રુઅલ્ટી. નંબર 5, we do not feel pain in cutting our nails and hair. આપણે જ્યારે આપણા હેર અને નેલ ને કટ કરીએ છીએ ત્યારે આપણને પેઇન એટલે કે પીડાનો અનુભવ થાય છે. તમે લોકો હેર કટ કરાવો ત્યારે તમને દર્દ થાય છે, પેઇન થાય છે. પછી જ્યારે તમે નેલ કટ કરો ત્યારે પણ તમને પેઇન નો અનુભવ થાય છે? ના, નથી થતો. તો આ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. શું છે સેન્ટેન્સ? we do not feel pain. આપણને પેઇન નો અનુભવ થતો નથી. ક્યારે? તો કે આપણા નખ અને આપણા વાળ કાપતી વખતે. નંબર 6, the earth gets the light from the moon. From the moon એટલે માંથી, ચંદ્રમાંથી. અર્થ ક્યાંથી લાઇટ મેળવે છે? પ્રકાશ મેળવે છે? તો કે ચંદ્રમાંથી. આ સેન્ટેન્સ ફોલ્સ છે. અર્થ ને બધા શું છે? પ્લેનેટ્સ છે. તો પ્લેનેટ્સ છે ક્યાંથી પોતાનો પ્રકાશ મેળવે છે? સન માંથી. મૂન પોતે પણ સન માંથી પ્રકાશ મેળવે છે. ઓકે, તો મૂન થોડો અર્થ ને પોતાનો પ્રકાશ આપશે? તો આ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ છે. અર્થ ક્યાંથી? અર્થ ગેટ્સ ધ લાઇટ ફ્રોમ ધ સન. તો અહીંયા સન લખ્યું હોત તો આ સેન્ટેન્સ સાચું હોત. બટ અહીંયા શું છે? the earth gets the light from the moon. સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. નંબર 7, plants get their water from the air. get એટલે કે મેળવવું. પ્લાન્ટ્સ વનસ્પતિ પોતાનું પાણી હવામાંથી મેળવે છે. આ પણ કેવું સેન્ટેન્સ છે? ફોલ્સ. વનસ્પતિ પોતાનું પાણી plants get their water from the air. આ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. જે પ્લાન્ટ્સ ના જે રૂટ હોય એ જમીનની અંદરથી પાણી મેળવતું હોય, હવામાંથી પાણી મેળવે નહીં. હવામાંથી તો એ ખોરાક બનાવે સૂર્યપ્રકાશની હાજરીમાં. એની એક પ્રોસેસ છે.
પણ આ તો ખોટું છે. પ્લાન્ટ્સ ગેટ ધેર વોટર ફ્રોમ ધ એર. વનસ્પતિ પાણી હવામાંથી મેળવતું નથી, માટે આ સેન્ટેન્સ શું છે? ફોલ્સ. The barometer is used for measuring air pressure. Air pressure, pressure એટલે શું? દબાણ. પ્રેશર એટલે દબાણ અને એર એટલે હવા. મેઝરિંગ એટલે કે માપવું. The barometer અને શું કહેવાય? વાયુભાર માપક. તો બેરોમીટર છે શેમાં યુઝ થાય? શું મેઝર કરવામાં? તો કે એર પ્રેશર. આ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. કેવું સેન્ટેન્સ છે આ? ટ્રુ. શું છે? બેરોમીટર શેમાં યુઝ થાય? શું મેઝર કરવામાં? તો કે એર પ્રેશર. Number 9. Cholera is spreaded by contaminated water and food. Cholera જે મહામારી છે કોલેરા એ શેનાથી ફેલાય છે? તો કે contaminated water and food એટલે કે દૂષિત પાણી અને ખોરાકથી શું થાય? કોલેરા. આ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. આપણે એક પ્રીવિયસ યુનિટમાં પણ જોયું હતું કે કોલેરા છે એ પોલ્યુટેડ વોટરથી ફેલાય છે. એની ઉપર હાઉસ ફ્લાઈઝ બેસે અને પછી એ બધાનો સ્પ્રેડિંગ કરે, આવું આપણે જોયું હતું ને. બસ એ જ છે. કોલેરા ઇઝ સ્પ્રેડ બાય contaminated water and food. True. Number 10. Green plants help to make the air fresh and clean. Green plant જે લીલી વનસ્પતિ છે શું કરે છે? તો કે જે એર છે એને ફ્રેશ રાખે અને ક્લીન રાખે. જ્યાં જ્યાં બહુ જ ગ્રીનરી ને એવું હોય તો ત્યાં મજા આવે ને, આમ કેવો સરસ ઠંડો ઠંડો પવન અને આમ શાંત વાતાવરણ હોય. તો એવી છે એ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ છે. શું કરે ગ્રીન પ્લાન્ટ્સ? શેમાં હેલ્પ કરે? તો કે એરને ફ્રેશ રાખવામાં અને ક્લીન રાખવામાં. શેમાં? એરને ફ્રેશ અને ક્લીન રાખવામાં. એટલે જ્યાં પોલ્યુશન વધારે હોય ત્યાં શું કહેવામાં આવે? વધારે ને વધારે ટ્રીઝ ઉગાડો, જેથી કરીને ત્યાંની હવા કેવી બને? ફ્રેશ એન્ડ ક્લીન. આ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. Number 11. We see very tiny objects through a telescope. ટેલિસ્કોપ એટલે શું? કે જેનાથી આપણે અવકાશના સાધનો, અવકાશના જે મૂન ને બધું છે એ જોઈ શકીએ. પણ અહીંયા શું કીધું છે? We see very tiny. tiny એટલે શું? બહુ જ નાનું. ઓબ્જેક્ટ એટલે કે પદાર્થો. અહીંયા શું કીધું છે? ટેલિસ્કોપ છે એનાથી બહુ જ નાના પદાર્થો જોઈ શકીએ છીએ. આ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. ટેલિસ્કોપ થી આપણે બહુ જ નાના પદાર્થો નથી જોઈ શકતા. અહીં શું કીધું છે? અવકાશ દર્શન માટેનું સાધન. ટેલિસ્કોપની મદદથી આપણે અવકાશમાં, સ્પેસમાં જે મૂન છે, મૂન આપણને અહીંથી દેખાય છે પણ મૂન તો ખરેખર બહુ મોટો છે, કોઈ સ્ટાર છે, એ રીતનું કંઈ જોવું હોય તો આપણે ટેલિસ્કોપની મદદથી જોઈ શકીએ છીએ. પછી નંબર 12. India has 28 states and 9 union territories. ભારતની પાસે 28 રાજ્યો છે અને 9 યુનિયન ટેરેટરીઝ એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. આ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. કેવું સેન્ટેન્સ છે? ટ્રુ. પહેલા 29 સ્ટેટ હતા અને 7 યુનિયન ટેરેટરીઝ હતી, પણ હમણાં થોડાક સમય પહેલા જાન્યુઆરી મંથમાં આ ચેન્જ થઈ ગયું અને શું થયું? 28 સ્ટેટ થઈ ગયા. જમ્મુ કાશ્મીર સ્ટેટમાંથી નીકળી ગયું, એના બે પાર્ટ પાડી નાખ્યા યુનિયન ટેરેટરીઝમાં, જમ્મુ એન્ડ કાશ્મીર અને લદ્દાખ. એટલે આ સેન્ટેન્સમાં ઇન્ડિયા હેઝ 28 સ્ટેટ્સ. જમ્મુ કાશ્મીર સ્ટેટ નથી રહ્યું, હવે શું છે? જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એવા બે યુનિયન ટેરેટરીઝ. અહીંયા 9 થઈને એટલે અહીંયા 9 આવશે. ઇન્ડિયા હેઝ 28 સ્ટેટ્સ એન્ડ 9 યુનિયન ટેરેટરીઝ. તો કેવું સેન્ટેન્સ છે આ? ટ્રુ. જાપાન ઇઝ નોન એઝ ધ લેન્ડ ઓફ ધ મિડનાઇટ સન. જાપાનને મિડનાઇટ સન એટલે કે મધ્યરાત્રિનો સૂર્ય, જાપાનને મધ્યરાત્રિના સૂર્યની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. જાપાનને શું કહેવામાં આવે છે? લેન્ડ ઓફ મિડનાઇટ સન. આ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. જાપાનને તો ઉગતા સૂર્યની સનરાઈઝ લેન્ડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લેન્ડ ઓફ ધ સનરાઈઝ, કે જ્યાં ઉગતા સૂર્યનો દેશ. કોને કહેવામાં આવે છે? જાપાનને. અને મિડનાઇટ સન, લેન્ડ ઓફ ધ મિડનાઇટ સન, નોર્વે નામના કન્ટ્રીને કહેવામાં આવે છે. જાપાન ઇઝ નોન એઝ લેન્ડ ઓફ ધ મિડનાઇટ સન. આ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. કેવું સેન્ટેન્સ છે? ફોલ્સ. Number 14. The Quran is the holy book of Muslims. મુસ્લિમ્સનું પવિત્ર પુસ્તક. હોલી એટલે શું? પવિત્ર. મુસ્લિમ્સનું પવિત્ર પુસ્તક શું છે? કુરાન. શું છે? કુરાન. સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. Number 15. Eskimo boats are known as kaikas. એસ્કિમો જે છે એ બોટ્સ છે એને શું કહેવામાં આવે છે? કાઇકસ. એસ્કિમોની બોટ્સ
બોટ એટલે કે હોડી, અને શું કહેવામાં આવે છે? કાઇકસ. સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. કેવું સેન્ટેન્સ છે? ટ્રુ. નંબર 16. કિવી ઇઝ ધ સિમ્બોલ ઓફ વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. કિવી છે એને શું કહેવામાં આવે છે? તો કે કુદરત માટે વર્લ્ડ વાઇડ એટલે કે આખા વિશ્વનું એક ભંડોળ. શું કહેવામાં આવે છે? કિવીને શેનો સિમ્બોલ ગણવામાં આવે છે? તો કે નેચર, ફોર્મરલી વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ, વિશ્વ વન્યજીવનનું અગાઉનું ભંડોળ. શું કહેવામાં આવે છે? કિવીને. આ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. કિવીને શેનો સિમ્બોલ કહેવામાં આવે છે? વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, ફોર્મરલી વાઇલ્ડલાઇફ ફંડ. આ સેન્ટેન્સ ફોલ્સ છે. નંબર 17. માઉન્ટ એવરેસ્ટ ઇઝ સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા. સિચ્યુએટેડ એટલે કે આવેલું છે, રહેલું છે. તો માઉન્ટ એવરેસ્ટ ભારતમાં આવેલું છે? ના, માઉન્ટ એવરેસ્ટ નેપાળનું છે. આ સેન્ટેન્સ કેવું? માઉન્ટ એવરેસ્ટ ઇઝ સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા. સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. નંબર 18. ફર્સ્ટ ટીવી સેન્ટર વોઝ એસ્ટાબ્લિશ્ડ એટ દિલ્હી ઇન ઇન્ડિયા. ફર્સ્ટ ટીવી સેન્ટર, ભારતમાં પ્રથમ ટીવી કેન્દ્રની સ્થાપના થયેલી ક્યાં? દિલ્હીમાં. સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. ફર્સ્ટ ટીવી સેન્ટર ક્યાં આપણે એસ્ટાબ્લિશિંગ કરેલું? તો કે દિલ્હીમાં. સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. અને હવે લાસ્ટ. ધ ઓસ્કાર ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ફિલ્મ એવોર્ડ ઇન ધ વર્લ્ડ. ઓસ્કાર છે એ ફિલ્મ માટે, મૂવીઝ માટે અપાતો એવોર્ડ છે. સારી મૂવી હોય એને એવોર્ડ મળે, પછી સારા ડાયરેક્ટર જેણે સારી મૂવી ડાયરેક્શન કરી હોય, કોઈ સારો હીરો હોય, હિરોઈન હોય, આવી રીતે અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ્સ આપવામાં આવે છે. તો ધ ઓસ્કાર ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ફિલ્મ એવોર્ડ ઇન ધ વર્લ્ડ. કેવું સેન્ટેન્સ છે? ટ્રુ. કેવું સેન્ટેન્સ છે આ? ટ્રુ. ઓકે, થેન્ક યુ.